અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છાણી જગાત નાકા પાસે 56 વર્ષીય મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી। રિક્ષા ચાલક મહિલાને ઘરકામ આપવાની લાલચ આપી છાણી નજીક એનએનટી એનર્જી સેન્ટરની પાછળ અવાવરૂ પ્લોટ પર કે જ્યાં રાત્રે 8:30 બાદ કોઈ હોતું નથી ત્યાં લઈ ગયો હતો કે જ્યાં તેણે તથા અન્ય બે મિત્રો મહિલાને ખેંચી પ્લોટની દિવાલની બીજી તરફ ખેંચી જાડી જાખરામાં લઈ જઈ એક પછી એક એટલે કે 15 મિનિટ સુધી પીખી હતી। દુષ્કર્મ બાદ મહિલાને પરત રિક્ષામાં બેસાડી લઈ જતા હતા। તે દરમિયાન મહિલાએ છુપાઈને ફોન કરી દેતા દીકરી આવી જઈને રોડ ઉપર રિક્ષાને આંતરી માતાને છોડાવી હતી। એચપી એમપી બોજાણીએ કહ્યું કે રાત્રે સમાન અભિલાષા 4 રસ્તા નજીક 56 વર્ષીય મહિલા ચંપલ વેચનાર સાથે ઘરકામ શોધવા બાબતે વાત કરતી હતી। દરમિયાન રિક્ષા ચાલક વકીલ અહેમદ પઠાણે વાત સાંભળી મહિલાને કહ્યું કે મારી પાસે બંગલાનું કામ છે, તમારો નંબર આપો, હું તમને કામ અપાવી દઈશ। નંબર મેળવ્યાના અડધો કલાક પછી વકીલે મહિલાને ફોન કરી ઘરકામ બતાવવા લઈ જવાનું કહ્યું। સમાના ખોડિયાર નગર પાસેથી વકીલ પઠાણ મહિલાને રિક્ષામાં બેસાડી છાણી જગાત નાકા પાસેની એલએનટી એનર્જી સેન્ટરની પાછળ ખુલ્લા મેદાનમાં લઈ ગયો હતો કે જ્યાં તેના બે મિત્ર શકીલ અહેમદ પઠાણ તથા ચમન ખાન શૌકત ખાન પઠાણ રહેવાસી ફતેગંજ બેઠા હતા। મહિલાએ મને કેમ કહ્યું કે કેમ અમને અહીં બોલાવી તેમ પૂછતા ત્રણેય મહિલાને ખેંચી લઈ જઈને પ્લોટની દિવાલ કુદાવી જાડી જાખડામાં બેરહેમીપૂર્વક એક બાદ એક દુષ્કર્મ આચર્યું હતું। સમા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે મુખ્ય આરોપી વકીલ પઠાણની ઓળખ થતાં તેની ધરપકડ કરી હતી, જ્યારે ચમન ખાન શૌકત ખાન પઠાણ તથા શકીલ અહેમદ પઠાણને હસ્તગત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।